સુખી કેનાલમાં કોણ થયું દુખી? તો દુખી કોણ થયું? આખું ગુજરાત દુખી થયું. દુખી કોણ થયું? આ સુખી કેનાલમાંથી જેમને ભવિષ્યમાં પાણી મળવાનું હતું તે ખેડૂતો. તો પછી આ કેનાલમાંથી સુખી કોણ થયું? તો સુખી થયા કોન્ટ્રાક્ટર, સુખી થયા કોન્ટ્રાક્ટરોને છાવરવાવાળા નેતાઓ અને અધિકારીઓ. એક અદ્ભુત ભ્રષ્ટાચારનો કિસ્સાનો પર્દાફાશ કરું છું. આપ દ્રશ્યો જોજો, આ કેનાલના દ્રશ્યો જોજો. તમને કદાચ એવું લાગતું હશે કે આ વર્ષો જૂની કેનાલ હોય તો આવું તો થાય, પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આ વર્ષો જૂની કેનાલ ચોક્કસથી છે, પણ હાલમાં જ એનું ઓછા પૈસે નહીં, 225 કરોડ 225 કરોડ એટલે કે 2.25 અબજના ખર્ચે 2.25 અબજના ખર્ચે એનું નવીનીકરણ થયું. એટલે જે જૂની કેનાલ હતી એની ઉપર 225 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા, 2.25 અબજ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને આ કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું. કેનાલની અંદર એક પણ ટીપું પાણી હજી સુધી ડેમમાંથી છોડાયું નથી. માત્ર વરસાદી પાણી આપ જે જોવો છો એ જોવા મળી રહ્યું છે. આનું લોકાર્પણ પણ નથી થયું. આ જૂની કેનાલનું નવીનીકરણ થયું 225 કરોડના ખર્ચે, એનું લોકાર્પણ પણ નથી થયું. પણ સ્થિતિ તમે જોઈ લો, ઠેર ઠેર ગાબડા, ઠેર ઠેર તિરાડો. કોઈ પણ વ્યક્તિ દાવો પણ કરવો હોય ને ખોટો તો પણ ના કરી શકે કે આનું નવીનીકરણ થયું હશે. વાત એવી છે, છોટાઉદેપુરના ડુંગરાવાડ ગામે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે સુખી ડેમ. વર્ષ 1986માં અહીંયા એક કેનાલ બની હતી અને કેનાલમાંથી 131 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી અપાતું હતું. કેમ કે વર્ષોથી આ કેનાલ હતી 1986થી, એટલે 25 અને બીજા 15, 40 વર્ષ જૂની કેનાલ હતી. સ્વાભાવિક રીતે એમાં ગાબડા પડ્યા હોય એટલે આખી કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું. મૂળ કેનાલનું સ્ટ્રક્ચર એ રાખી આખી કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું. 225 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હાલ જ તાજેતરમાં જ એક પણ વાર કેનાલમાં એક ટીપું પણ પાણી નથી આવ્યું અને કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ખેડૂતોનું તો કહેવું એમ છે કે સાહેબ જૂની કેનાલ હતી ને એ આના કરતાં મજબૂત હતી, એમાં એવા કોઈ મોટા લીકેજ નહોતા. તમે જાણો છો ને મનરેગામાં કેવો ભ્રષ્ટાચાર થાય એ વિસ્તારની અંદર, ઠીક એ જ પ્રકારનો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, કોંગ્રેસે અનેક આરોપ પણ લગાવ્યા છે, પણ આ કેનાલ ચાડી ખાય છે મારા ગુજરાતના એ અધિકારીઓના ભ્રષ્ટાચારની, મારા ગુજરાતના એ કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર કટકી કાંડ જે ગણો એની સાથે જ એમને છાવરવાવાળા નેતાઓના પાપનો આ પર્દાફાશ છે. 225 કરોડ રૂપિયા ભૂપેન્દ્રભાઈ, 225 કરોડ રૂપિયા, 225 કરોડ રૂપિયા. કુંવરજીભાઈ બાવળિયા, મનુભાઈ પટેલ, માફ કરજો, કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આ જુઓ 225 કરોડ રૂપિયા પાણીમાં. પાણીનું ટીપું નથી ગયું, પાણીનું ટીપું ડેમમાંથી નથી ગયું અને તમારા વિભાગના અધિકારીઓ નફ્ફટ નાલાયક કોન્ટ્રાક્ટરો સાથે મળીને જે પ્રકારનો ખેલ કર્યો છે ને, મારી ગુજરાતની તિજોરીને તો ખાલી કરી જ છે. પણ જ્યારે પણ આ કેનાલમાં પાણી છોડવાનો વારો આવશે એટલે સ્થિતિ શું થશે? કોઈએ વિચાર્યું? ના. ફરિયાદ કોંગ્રેસે શરૂ કરી, મીડિયા અહેવાલો પ્રસારિત થયા, એબીપી અસ્મિતા પણ આજે અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે. અધિકારીઓ એ જ રટન તપાસની વાર્તા અને જ્યારે પાણી છોડશો ને અહીંયા એટલે ખેડૂતોના ખેતરોમાં આ કેનાલ તૂટશે અને એનું પાણી ભરાશે અને મારા ખેડૂતને જ્યાં પાણીની જરૂર નથી ને ત્યાં ખેતીને નુકસાન કરશે, જમીનને નુકસાન કરશે અને જ્યાં સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ ને પહોંચશે નહીં. અને એટલે જ ભૂપેન્દ્રભાઈ આપના ધ્યાનમાં લાવવા માટે, કુંવરજીભાઈ આપના તો ધ્યાનમાં હશે જ, આપ તો જમીનના માણસ છો ને, આપના તો ધ્યાનમાં હશે જ. મુખ્યમંત્રીના ધ્યાનમાં સીધી રીતે ન હોય પણ આપ કેબિનેટ મંત્રી છો, મુકેશભાઈ આપ રાજ્યમંત્રી છો, આપ બેના ધ્યાનમાં તો અધિકારીઓ લાવ્યા છે ને. ન લાવ્યા હોય ને તો જોઈ લેજો. અને આપને આજે જોવા ન મળ્યું હોય ને તો તમારા વિભાગના અધિકારીઓ તમને કોઈ પણ જાણકારી આપે ને તો કહેજો હું આ લિંક મોકલાવીશ અને તમારા અધિકારી છતાંય માનવા તૈયાર ના હોય તો હું જાતે જોડે આવીશ. કેવો ખેલ કર્યો છે, કેવો ખેલ કર્યો છે.
ડેપ્યુટી એન્જિનિયર છે સિંચાઈ વિભાગના જેડી રાણપરા સાહેબ, એમને અમે પૂછ્યું અમારા સંવાદદાતાએ, તો એમને શું દાવો કર્યો, શું બચાવ કર્યો, શું વાર્તા કરી એ પણ જોઈ લો. ડુંગરાળ વિસ્તારોમાંથી જે સ્લોપ છે એ સ્લોપમાં પાણી પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિસને આવવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલી હતી. જેનાથી હાલ પાણી એના કારણે હેડિંગ થયું હતું અને હેડિંગ થવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલું હતું. જેથી પાઇપ ચોકઅપ થવાના કારણે કેનલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું હતું, જે અમારી ટીમે આઈડેન્ટિફાઈ કરી નાખેલું છે અને અત્યારે એજન્સીના લાયબિલિટી પીરિયડમાં આવતું હોવાથી એ જગ્યા રિપેર કરવામાં તાત્કાલિક આવશે. રાણપરા સાહેબે તો એમની વાત મૂકી દીધી. હવે આપણે એટલા ટેકનિકલી સાઉન્ડ નથી, આપણને એટલી ખબર પડે કે કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટર કર્યું હોય તો પહેલાં ચોમાસે આવું ના ધોવાય, અને એ પ્લાસ્ટર કે જે પાણીના વહન માટે કર્યું આરસીસી સાથે એ તો આવું ના જ થાય. આટલું દેશી ગણિત ગામના ખેડૂતને ખબર છે અને મને પણ ખબર છે, છતાં પણ વેરીફાઈ કરવું જરૂરી છે. ડૉક્ટર વિનોદભાઈ દાણાણી પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર છે, અશ્વિનભાઈ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે, ડૉક્ટર કિરીટભાઈ ધારાસભ્ય છે પાટણથી, કોંગ્રેસ થોડી વારમાં જોડાશે. વિનોદભાઈ, આપની પાસેથી જાણવું છે, આપણે તો બહુ કેનાલો જોઈ હશે, બહુ કેનાલોનું નિર્માણ પણ જોયું હશે, નવીનીકરણ જોયું હશે, આવું હોય ખરું? પાણીનું એક ટીપું નહીં અને આ પ્રકારે ધોઈ જાય. બીજું, હજી છોટા ઉદેપુરમાં કોઈ પૂર આવે એટલો તો વરસાદ નહીં પડ્યો પાછો. જી હાજી રોનકભાઈ, આપની વાત બહુ સાચી છે કે આ પ્રકારનું જે ધોવાણ થયું છે કોન્ક્રીટનું એ ખરેખર આવકારદાયક નથી. એક એન્જિનિયરના માટે એક કલંકરૂપ ગણાય. સાચી વસ્તુ એ છે કે આવા જે કન્સ્ટ્રક્શન થતા હોય કેનાલના, જે અમે વર્ષોથી અમે અનુભવ્યા છે, તો એમાં અલગ અલગ સ્ટેજે એની ચકાસણી થવી જોઈએ. ક્યાંક પ્રારંભિક ક્ષેત્રે એની ડિઝાઇન કેવી છે, ડિઝાઇન કર્યા પછી કન્સ્ટ્રક્શન કેવું, એટલે બાંધકામ કેવું થયું છે તે, અને સાથોસાથ એ પછી એનું મેન્ટેનન્સ કેવું થયું. હવે આ કેસમાં, પ્રસ્તુત કેસમાં તો કેવું થયું છે કે એના જૂના સેક્શનમાં જૂનું માટીકામ છે એના ઉપર જ આ લોકોએ નવું લાઇનિંગ કામ એટલે કોન્ક્રીટ કામ કર્યું. હવે કોન્ક્રીટ કામના સ્પેસિફિકેશન મુજબ આમાં થયેલું કંઈ જણાતું નથી. સાચી વસ્તુ એ છે કે અમે એના સ્પેસિફિકેશન પ્રમાણે આઇટમ વાઇઝ એમાં જે રેઇન્ફોર્સમેન્ટ કેવું મૂકવાનું થાય, કેટલા ડિસ્ટન્સે મુકાય, એના ઉપર કેટલું કોન્ક્રીટનો મિક્સ માલ થાય, એનો મિક્સ કોન્ક્રીટ કેટલો વાપરવાનો અને એનું ક્યોરિંગ કેટલા દિવસ કરવું, આ ફેક્ટર બહુ મહત્ત્વના છે કે જો આપણે સ્ટ્રક્ચરને વધારે સ્ટેબિલિટી આપવી હોય તો. આ પ્રસ્તુતિમાં આપણે જોયું કે એ લોકોએ કામ કર્યું છે પણ એના પૂરા જોઈન્ટ પણ, જે એક્સપાન્શન જોઈન્ટ છે એ પણ નથી પૂરાયા, આડી તિરાડો પડી છે. એ બતાવે છે કે તમારું કોમ્પેક્શન બરાબર, બેઝ જે માટીકામ થયું એનો બેઝ બરાબર નથી, એ કોમ્પેક્શન અધૂરું છે અથવા તો અપૂરતું છે. એના જરૂર ટેસ્ટ લેવાયા પછી જ કોમ્પેક્શન પછી જ આપણે એલાઉ કરવો જોઈએ કોન્ક્રીટનું. આ બધા ફેક્ટર્સ સાથે મળી જોઈએ ને તો એવું લાગે છે કે આમાં એ બધી કાળજી લેવાઈ નથી અને જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. અને રોનકભાઈની વાત બહુ સાચી છે કે આપણે એનું હજી તો અનાવરણ બી થયું નથી, એને સમર્પિત પણ નથી થઈ, અને પહેલાં જ આ તો ચોમાસાના ખાલી મામૂલી વરસાદમાં જો આવું થાય તો બહુ શરમજનક છે. પણ સાચી વસ્તુ એ પણ છે કે આપણે અવેરનેસ રાખવી પડે, ખેડૂતો પણ અવેરનેસ છે, બહુ સાચી વાત છે. સાથોસાથે હવે ટેન્ડર પ્રક્રિયા પણ એવી સરસ થવી જોઈએ કે જેથી કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ થાય કે એનું મેન્ટેનન્સ એનામાંથી જ લેવાનું, એના ટેન્ડરમાંથી જ. અમે હવે નવું એવું ચાલુ કર્યું કે 5 વર્ષ સુધી એને મેન્ટેનન્સ કરવાનું, એટલે જે કંઈ ખર્ચો આવે એ જ કરે, ના થાય તો એને મેન્ટેનન્સ ડિપોઝિટ એની પરત કરી 1-1 વર્ષની, એટલે 20-20% પરત થાય. એટલે બહુ કન્સેપ્ટ સરસ લાયા છે, પણ હવે એ કન્સેપ્ટમાં આપણે જવું પડે તો આપણે સાચું રિઝલ્ટ મેળવી શકાય. પણ સાહેબ, જો આ ડેપ્યુટી એન્જિનિયર સાહેબ જે કારણ કહેતા હતા મને તો બહુ જાજુ સમજાયું નહીં, પણ આપે કહ્યું કે ભાઈ એની લાયબિલિટી હોય, એની જોડેથી વસૂલ થાય એટલે વસૂલ થાય, રિપેર કરે એટલે કરે, ખેડૂતો હેરાન થાય ને સાહેબ, બરાબર? ખેડૂતો હેરાન થાય. બીજું કંઈક મોનિટરિંગ જેવું તો હશે કે નહીં વિભાગ પાસે? જ્યારે આનું નિર્માણ કામ ચાલતું હશે, નવીનીકરણનું કામ ચાલતું હશે, ત્યાંના સ્થાનિક નેતાઓ જોતા હશે, અધિકારીઓ જોતા હશે. આ કામ આ પ્રકારે નાની રકમ થોડી, 250 કરોડ રૂપિયા છે, 2.5 અબજ. ખેલ કોણ કરી જાય? ખેલ કોણ કરે? નેતા કરી જાય, અધિકારી કરી જાય, કોન્ટ્રાક્ટર, કે ત્રણેય ભેગા મળી? હા, બહુ સાચી વાત કરી રોનકભાઈ આપે કે આમાં કોઈ એક જણનું કામ જ નથી.
આમાં જ બધાના મેળાપઈ પણ આમાં જ થાય. સાચી વસ્તુ એ છે કે ડિઝાઇન આ કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવે ત્યારે પણ એક કોમ્પિટિશન ઊભી કરવામાં આવે. પછી કોન્ટ્રાક્ટર L1 કે L2 છે તો એને કામ અપાય કે નહીં એનો હિસ્ટ્રી જોવામાં આવે, એ કોન્ટ્રાક્ટ કેવું કામ કરી રહ્યો છે એ જોવામાં આવે, અથવા એને બીજા ફેક્ટર્સ કયા અફેક્ટેડ છે કે ભાઈ એ કોન્ટ્રાક્ટર બિલો કામ કરતો હોય, SORથી બિલો કામ કરે ત્યારે એ કામની પરિસ્થિતિ કેવી થાય. આપણે સ્વાભાવિક છે કે 5 રૂપિયાનું કામ હોય તમે એની પછી 2 રૂપિયામાં કરાવો તો પછી એ કામમાં સાર ના આવે. તો એ રીતે એની કામની એફિશિયન્સી, કામની ગુણવત્તા અને સાથોસાથ લોકોનો સહકાર, લોકોનું અવેરનેસ બી એટલું જ કામ કરે. દાખલા તરીકે આપણે આ કેનાલ જોઈ. હવે આ કેનાલમાં જ્યારે ટેન્ડર બહાર પડ્યું હોય એ વખતે એનું કોમ્પિટિશન રેટ કેવા હશે, SOR કરતાં ઘણો નીચો ગયો તો કામમાં એની ભલીવાર ના જ આવે. સાથોસાથ કામ દરમિયાન પણ કેટલું સુપરવિઝન થયું, કેટલું ક્વોલિટી કંટ્રોલનો કેટલો હોલ્ડ રહ્યો, કે એના ટેસ્ટ કેવા લેવાયા, એના ટેસ્ટ ઓકે કેટલા આવ્યા, ના ઓકે આવ્યા તો એનું કોમ્પ્લાયન્સ કેવું કર્યું, આ બધા જ ફેક્ટર કામ કરી રહ્યા છે. એટલે એક બહુ મહત્ત્વની વાત છે કે આમાં બધા જ ફેક્ટર સાથે થાય. લોકલ રાજનીતિક પરિબળો પણ કામ કરે, અધિકારીઓ પણ થોડો ધ્યાન ના આપ્યું હોય તો પણ આ કામ થાય, પણ સતત સુપરવિઝન હોય તો આ ધ્યાન ના આપ્યું કે જાણી જોઈને મેળા પીપળામાં ધ્યાન ના અપાયું હોય એ તપાસનો વિષય બની રહે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે આમાં ધ્યાન આપવામાં આવે તો આ પરિસ્થિતિ ના જ નિર્માણ થાય. એ તો બહુ સ્પષ્ટ વાત છે. અશ્વિનભાઈ મારી સાથે જોડાયા છે. અશ્વિનભાઈ, આ જુઓ, આ તો કેવું, મારી તો ચિંતા એટલી જ છે કે કમસે કમ થોડી કેનાલ સારી તો બનાવે કે કુંવરજીભાઈ જઈને રિબિન કાપી શકે, પેલો વાલ ખોલીને પાણી છોડી શકે, ચોમાસું પત્યા પછી ઉનાળા જરૂર પડે. કમસે કમ એટલું તો ધ્યાન રખાવે કે નહીં રખાવે કોન્ટ્રાક્ટરો પાસે, એ એન્જિનિયરો પાસે, કમસે કમ એટલું તો નિર્માણ કરે, પછી જે થવું હોય થાય. પણ મંત્રીશ્રીને ઉદ્ઘાટનનો મોકો નહીં આપતા બધા. રોનકભાઈ, આના દ્રશ્યો જોતા અને મેં જે રિપોર્ટ મેળવ્યો છે એ પ્રમાણે મને સ્પષ્ટ પ્રમાણે એવું લાગે છે કે આ નવીનીકરણનું કામ કરવા માટે જે ટેકનોલોજી એપ્લાય કરવાની હતી, ડિઝાઇન ક્ષેત્રે ભૂલ રાખી હોય એવું લાગે છે. કે જ્યારે ડિઝાઇન કરવામાં આવે ત્યારે નવીનીકરણ માટે કયા કયા પેરામીટર લેવાના થાય, કયા કયા IS કોડના અમલવારી કરવાની થાય. કારણ કે દેખાય છે તે પ્રમાણે પાઇપરિંગ દેખાય છે જે જૂની છે એની ઉપર RCC કર્યું છે, તો એ કેટલું ટકી શકે એ એક ડિઝાઇનનો વિષય હતો. ત્યારબાદ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરીને ટેન્ડર બનતું હોય છે અને ત્યારબાદ ટેન્ડરિંગની અંદર રેટ્સ, એ પદાર્થ પરિબળો કામ કરે જ છે ચોક્કસથી. આ તમામ પરિબળોથી જ નબળું કામ, ગુણવત્તા વગરનું કામ થતું હોય છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ કેનાલમાં જે ગાબડા પડ્યા છે એ ગાબડામાં જે નવીનીકરણ કામ કરવાના જે પણ કંઈ ડિઝાઇન લેવલે ક્ષતિ થઈ હોય, આવું મને એઝ અ સિવિલ એન્જિનિયર, હું પણ સિવિલ એન્જિનિયર છું, તો એવું મને દેખાય છે. તેમ છતાંય એ વાત ચોક્કસ છે કે આની અંદર કોન્ટ્રાક્ટરની ક્ષતિ રહી છે, એના ક્વોલિટી કંટ્રોલની ક્ષતિ રહી છે. ગાબડા પડ્યા છે. આવડા આપે કહ્યું એમ 30.5 કિલોમીટર જેટલા લાંબા આ નવીનીકરણ કામમાં 3-4 ગાબડા પડ્યા છે અને આ ગાબડું મોટું છે. બાકીના બધા યોગ્ય કામ દેખાય છે, પરંતુ ટેકનિકલ ક્ષતિ, અને હજુ તો વરસાદ શરૂ જ થયો છે, હેવી રેન આવ્યો હતો, એ પણ વાત સાચી છે, જાંબુઘોડામાં હેવી રેન આવ્યો હતો. એટલે આ બધા પેરામીટરને કેલ્ક્યુલેટ કરીને નવીનીકરણ કરવાની આવશ્યકતા હતી. પરંતુ ચોક્કસથી આ કેનાલ જે થઈ છે એમાં તપાસ કરી અને એમાં દુરસ્તા XC અને તાત્કાલિક પગલાં ભર્યા છે અને ઝડપથી આ કેનાલ પૂર્વવત ચાલુ કરાય એ દિશામાં કામ ચાલુ છે. પણ જુઓ સાહેબ, તમે એન્જિનિયર, તમે તો મારા કરતાં વધુ સારી રીતે જાણો, સિવિલ એન્જિનિયર પાછા. હવે આ ડિઝાઇન બધા એન્જિનિયરો જ પાસ કરેલી હોય ને, અને બધા ભણેલા ગણેલા ને સાહેબ, ફરજી ડિગ્રીવાળા તો હશે ને, જેન્યુન યુનિવર્સિટીમાં જ ભણ્યા છે ને, તો એમને ડિઝાઇનની ખબર ના પડે. આ ડિઝાઇન ભ્રષ્ટાચારની ડિઝાઇન છે કે પછી આ માનવ સહજ ભૂલ છે? માનવ સહજ ભૂલનો અવકાશ એટલે ના માની શકાય કે આખું નિર્માણ થતું રહ્યું તો ધ્યાનમાં ના આવ્યું હોય કે આ ડિઝાઇનમાં ભૂલ છે. ઘણીવાર એક અત્યારે ગ્લોબલી એક ટેકનોક્રેટ્સનો જમાનો છે. હું એ રીતે નહીં કહું કે ટેકનિકલી સાઉન્ડ નથી, પરંતુ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જેવો હતો. જી. અને અત્યારે એટલી સારી એડવાન્સ ટેકનોલોજી છે, એના પેરામીટરમાં જઈએ તો ચોક્કસથી આવા કામોમાં આપણે સુધારા લાવી શકીએ છીએ. અત્યારે જે ધ્યાનમાં આવે છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગ નહીં કરવાના કારણે, કારણ કે આપણું તંત્ર જૂનું છે અને એના કારણે પણ આવું બનવાની શક્યતા છે. હું આ શક્યતા વર્ણવું છું. પરંતુ ચોક્કસથી
આમાં યોગ્ય રીતે આગળ ટેકનોક્રેટ્સ લોકોની સાથે ચર્ચા કરીને નવીકરણના કામમાં યોગ્ય કામ થશે. બિલકુલ. બેન્કર સાહેબ આગળ વધુ છું, પણ છેલ્લે કોમેન્ટ કરી દઉં. જૂની કેનાલો ખરી સાહેબ, હાવ ટેકનોલોજી નહોતી. મેં તો સુરતમાં રિપોર્ટિંગ કરેલું છે. ઉકાઈની સૌથી મોટું જળાશય ઉકાઈ હતું ને ઉકાઈની કેનાલો હતી. મેં મારા આખા કેરિયરમાં એક પણ કેનાલ તૂટીને એવો મને રિપોર્ટિંગ કરવાનો અવસર નહોતો મળ્યો. હું અવસર કહું છું, એવી જરૂરિયાત નથી પડી. બરાબર, વગર ટેકનોલોજી, ઓછી ટેકનોલોજીવાળી પણ. એટલે સમસ્યા એટલી જ છે, આ ટેકનોલોજી ભ્રષ્ટાચાર શોધતી આવી. આપનો ખૂબ ખૂબ આભાર. કિરીટભાઈનો જવાબ લઈ લો. કિરીટભાઈ, આ નવી ડિઝાઇનો છે શું બધી આ મસ્ત મજાની? રોનકભાઈ, હમણાં જે અધિકારી વાત કરતા હતા, તો મારે એમને કહેવું છે કે 1978ની અંદર આ ડેમ બનવાની કોંગ્રેસના શાસનની અંદર શરૂઆત થઈ અને 1987ની અંદર આ કામ પૂર્ણ થયું. એટલે કે 10 વર્ષના સમયગાળાની અંદર આટલી ટેકનોલોજી હતી નહીં. જાતે મહેનત કરવી પડતી હતી. એ વખતે આટલી ટેકનોલોજી જેસીબી કે આ બધી ટેકનોલોજી નહોતી. મજૂરો દ્વારા કામ કરવામાં આવતું હતું. અડધી મિનિટ રોકું. એ અશ્વિનભાઈ બેન્કર બીજેપીના નહીં થાય કેવું ટેકનોલોજી વાળું. જી, આપ આપની વાત મૂકી શકો. હા અશ્વિનભાઈએ બીજું, અને 89.78 કરોડના ખર્ચે આ ડેમ બન્યો હતો અને એની સામે 225 કરોડના ખર્ચે તમે કેનાલો બનાવો અને કેનાલોની અંદર પણ એમને કહ્યું કે ડિઝાઇનર્સની ભૂલ હતી. રોનકભાઈ, R&B ડિપાર્ટમેન્ટ હોય, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય, આ બે બાબત તમે ચોક્કસ ઉઠાવજો. જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ચોક્કસ કહેજો કે રાજ્ય સરકારના દરેક વિભાગની અંદર ડિઝાઇનનો એક વિભાગ હોય છે, આલેખન વિભાગ, જેને ગુજરાતીની અંદર કહી શકાય. એનું કામ માત્ર ને માત્ર કોઈ પણ સરકારી કામ થતું હોય તો એની ડિઝાઇન બનાવવાનું છે. બીજું કે કોઈ પણ કામ થતું હોય એના એસઓથી માંડી, દરેક ડિપાર્ટમેન્ટની અંદર એસઓથી માંડી, DE, એક્સીએન, ક્વોલિટી કંટ્રોલ, આ બધું રાજ્ય સરકારનું મિકેનિઝમ સંકળાયેલું છે. છતાં પણ સરકાર શા માટે ખાનગી ડિઝાઇનર્સ રાખે છે, થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ શા માટે રાખે છે, મને આજની તારીખમાં સમજાતું નથી. તમે આ ડેમ બનાવ્યો, એમને કહ્યું ડિઝાઇનરની ભૂલ હતી, તો એની જવાબદારી કોની? સરકારના ડિઝાઇનર્સ એવું કહે છે રોનકભાઈ કે આ તો ડિઝાઇન અમે બનાવી નથી, થર્ડ પાર્ટીએ ડિઝાઇન બનાવી છે. ટેકનિકલની કઈ ભૂલ આવી તો એવું કહે છે કે અમારે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ્સ હતા જે ટેન્ડરના 2% 3% લેતા હોય, એ એમની જવાબદારી. એટલે ખરેખર તો સરકારે સૌથી પહેલા આ જે થર્ડ પાર્ટીની બાબત કરી છે રોનકભાઈ, એ બંધ કરી દેવી જોઈએ. એટલા માટે કે એ ખાનગી કંપની હોય છે, એની કોઈ જવાબદારી હોતી નથી. સરકારના આટલા બધા ડિપાર્ટમેન્ટ છે, આટલા બધા અધિકારીઓ છે, તો શા માટે પ્રાઇવેટ એજન્સીઓને સરકાર રાખે છે? એ મને લાગે છે કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે રાખ્યું છે. અને જે થર્ડ પાર્ટી હોય છે રોનકભાઈ, એ 1% કે 2% અંદર કામ કરતી હોય છે અને કોન્ટ્રાક્ટરો પાસેથી પાછા 2-5% લેતી હોય છે. એટલે સૌથી પહેલા સરકારે બાંધકામની અંદર રોનકભાઈ ભ્રષ્ટાચાર અટકાવવું હોય તો આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને થર્ડ પાર્ટી ડિઝાઇનર્સ કે જે રાખવાની સિસ્ટમ છે એ જ્યારે સરકાર બંધ કરશે અને જે તે જવાબદાર અધિકારી એ કામ માટે એની જવાબદારી ફિક્સ કરવામાં આવશે અને ફિક્સ કર્યા પછી જો કામ સારું ના થાય તો એની ક્રિમિનલ લાયબિલિટી પણ પેદા કરવાનો કાયદો બનાવવામાં આવે અને સરકાર એ માટે કડક થાય તો જ મને લાગે છે કે બાંધકામની અંદર ભ્રષ્ટાચાર અટકશે અને લોકોના કરોડોના ખર્ચા જે થાય છે, લોકોના નાણાંના પૈસા, લોકોના લાખો લોકો અને હજારો લોકો તમે જોયું અકસ્માતની અંદર દર વર્ષે મૃત્યુ પામે છે. આ બધું બંધ થશે. એના માટે સૌથી પહેલા હું માનું છું કે સરકાર અને એના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી જોઈએ અને મારા કે તારા નહીં, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ આવે તો એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. બીજું રોનકભાઈ કે સરકારની સિસ્ટમ જુઓ. રોનકભાઈ, બીજી સિસ્ટમ જુઓ કે હું સરકારનો R&B નો અધિકારી છું, મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તો મારા ડિપાર્ટમેન્ટની મંજૂરી સિવાય હું તપાસ ના કરી શકું. સરકારના નિયમો તમે જુઓ. એટલે ભ્રષ્ટાચારનો આરોપ આવે તો તાત્કાલિક એક તટસ્થ એજન્સી તરીકે કાર્યવાહી કરવી જોઈએ અને એવા કેસોની અંદર ઇન્કવાયરી હોય, ભ્રષ્ટાચારની બાબત હોય તો એની સમય મર્યાદા રાજ્ય સરકારે નક્કી કરવી જોઈએ કે 2 મહિના કે 3 દિવસ કે 90 દિવસની અંદર એની તપાસ પૂરી થવી જોઈએ. તો જ મને લાગે છે કે રોનકભાઈ આની અંદર ફાયદો થવાનો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ,
વિભાગે ગંભીરતાથી વિચારવું પડશે. માનવ ક્ષતિ આને એટલે ન માની શકાય કે એટલો જબરજસ્ત વરસાદ નથી, કેનાલમાં પાણી છૂટ્યું નથી અને આ પ્રકારના ગાબડા અત્યારથી જ પડતા હોય તો 250 કરોડ 200 + 25 કરોડ એનો હિસાબ કુંવરજીભાઈ, મુકેશભાઈ આ બંને વિભાગના અધિકારીઓને બોલાવીને લેવો જોઈએ કે કેટલું સિમેન્ટ વપરાયું, કેટલું કોન્ક્રીટ વપરાયું અને કેટલું કોના ઘરમાં ગયું. હું તો પોલીસમાં લઈશ એક નાનકડો વિરામ અને વિરામ બાદ વાત કરીશ જે વિમાન દુર્ઘટના થઈ તેને લગતો જે રિપોર્ટ આવ્યો છે તેમાં કયા કયા તથ્યો આવ્યા છે સામે.